राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है भाई नवा व्लॉग में। हालो सुरभीबेन ने मूकी आव्यो, दूध भरी आव्यो ने हवे जाऊं है जराक नीण उपरथी तालपत्री हेठी उतारी लई पाणीनी पाइटू भर्યું है। અને આ બાજુ અમારા વીરેનભાઈ હવારમાં જો આમ તો 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે। એની વાડીમાં ફેન્સિંગ કરે છે। રૂપિયા 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 હેઠે હેઠે હે ભાઈ, હેઠે હેઠે રૂપિયા। જો ભાઈ શું બનાવો હો? આ ચોટા એનાથી શું થાય? કઈ નહીં ખાલી ભાઈ કોઈને સાકર ટેટી અને તરબૂચ ખાવા હોય તો આવી જજો અમારા વીરેનભાઈની વાડીમાં। એની કર્યો છે વાડો, તરબૂચનો વાડો નાખીએ માણા, તરબૂચનો વાડો છે અને ટેટીનો। તો હા, વધારે ઘાટી ટેટી છે એટલે કોઈને ટેટી ખાવી હોય તો આવજો। તરબૂચ તો અમારા પૂરતા માન છે ભાઈ, એટલે એમાં બહુ આશા નહીં રાખતા। અને આ બાજુ જો વાયર બાંધેલ છે ને એમાં રૂપિયા રૂપિયામાં લટકાડે છે, એટલે વીરેનભાઈ અમારો પાવરફુલ રૂપિયાવાળો છે એ જોવા મળે છે। બાકી જો અહીંયા ટેટીનો વાડો બનાવ્યો છે। જોકે અહીંયા જમીન આસી છે, કાયમ 2 વાર પાણી પાય ને તો કંઈક લીલા રીએ વેલા ને બહુ ઘાટા કરી નાખ્યા, એટલે આમાં થાય જ કાંઈ નહીં, બહુ ઘાટું કરી નાખ્યું। પરવા આપણે અહીં ગુવારનો ક્યારો કર્યો હતો ને એથી સેજ સાઈડમાં છે। જોકે એમાં થાય નહીં કંઈ, કેમ કે જમીન બહુ આછી પડે, દીમાં 2 વાર પાણી પાવું પડે અને બહુ ઘાટપવાળું વાવેતર કરી નાખ્યું છે, એટલે બહુ આશા જ નથી કંઈ। પણ વીરેનને ટાઈમ જાય હું ના પાડું, કૂચે ના મળીમાં હું કહું કંઈ થવાનું છે નહીં। ચાલો હવે આપણે નીણની કાલરની તાલપત્રી ઉતારી લઈ। તો ભાઈ હાલો ફાઇનલી તાલપત્રી હેઠી ઉતારી નાખી છે અને અહીંયા બધું પાણી નીચે ઢોરી નાખ્યું છે। જો આ ગારો દેખાય ને કાગર આગળ, આ બધો ખોચકો અહીંયા રાખી દીધો હતો અને જબર પાઇટું ભર્યું હતું, બધું ખાલી થઈ ગયું છે। 50% જેવી સુકાઈ ગઈ છે તાલપત્રી, નીચે ઉતાર્યું ને બાકી જો આવી રીતના પાણી હજી વધારે જ્યાં હતું ને ત્યાં પાણી રહી ગયું છે, પણ એ હજી ઘડી સુકાવા દેવું ને તો થઈ જશે। પછી આને સુકાઈ જાય ને પછી હકેલી ને રાજુભાઈને મૂકો ઓલા 2 ઢેગલા ચોખ્ખા કરવા કે એને ઉતાર લે તાલપત્રી ઓલા ભૂકાવ માથેથી। હાલો હવે પાલાભાઈ છે ને હજી અમારા હાકે છે જો એની સામેની વાડીમાં, એ અમારે મૂકવા આવે ને તો મેં કીધું હું પછી નેહડે જાઉં, પણ પાલભાઈ મોડું બહુ કર્યું, હવે 10 વાગી ગયા। હવે પાલભાઈની વાઈટ નથી જોવી, ટોલી છોડાવી નાખી અને ધીરે ધીરે પંચિયા ચાલુ કરી દઉં। ક્યાંક હમાર આવે ને તો મારે હમાર મારવું હતું, આમાં ટેફા ભાંગી જાય ને પાછી બીજી વાર ખેડાય ને તો વળી પાછું મંડે હુકાવા। હજી આપણે જો આ ધાણા ઉપર પાઇટ ભરી છે, અહીંયા કાગર નાખ્યું છે બેવડું, આના ઉપર પાણીની પાઇટ ભરી છે અંદાજ એવો છે, કેમ કે વચમાં આપણે કંઈ ઊંચું બહુ કંઈ કર્યું નથી। અહીંયા ક્યાંક હશે અંદાજે, આમાં દેખાય કે ના દેખાય ખબર નહીં। કાગર હુકાતું આર છે, જો આવી પાણીની પાઇટું ભર્યું છે। જોઈએ હાલો આને ઉતારી જ નાખી ભાઈ। તો હવે આજના બપોર થઈ ગયા છે ને આપણે જો તાલપત્રી બધી હકેલી લીધી, એક અહીંયા છે, એક કાળી ઉપર છે, એક રૂમમાં મૂકી દીધી છે અને એક બોરામાં થોડોક ભેજ લાગ્યો હતો ધાણાઓમાં, એને જરાક કાઢી અલગ કરી નાખ્યા છે ધાણા જો। અને અહીંયા સાંયા હુકવા છે, પણ હવે તડકો આવી ગયો છે, બપોર થઈ ગયા ને થોડાક જો ઓલા છે ને એ અલગ રાખવા પડ્યા અને થોડુંક ખેંચી લઈએ એટલે સાંયા આવી જાય। આપણા જે ભાગમાં વલ્લે રાખ્યા ને એમાં કાગરમાં મૂકે વચ્ચોવચ ઉપર એક સીંડી રહી ગઈ ને એમાં ભરાણી હતી પાઇટ, અને પાઇટ ભરાણે ને એનું ટીપું થાય ને ટૂંકમાં 2 કિલા જેવા ખરાબ કર્યા છે, અલગતા કરી લીધા। થોડાક સાંઈ લઈ લે, ધાણા છે ને તડકો ના સહન કરે, તરત કલર વયો જાય, ને કે મસ્તીની લીલવણી હે ભાવ। શૈલેષભાઈ કહેતા હતા કે અમારે એ કે વરસાદ ત્યાં નુકસાન નથી કર્યું, બધું હચવાઈ ગયું હતું, પણ એ કે બગીચામાં નુકસાન છે શૈલેષભાઈ, પવનની ઝીકું અમુક એરિયામાં બહુ વધારે હતી એટલે કદાચ નુકસાન કર્યું હે। તો હવે જેવા આપણા ભાગ અને પાછું વરી 25 થી 27, 28, 29 સુધીમાં વરી પાછું એક રાઉન્ડની શક્યતા કીએ છે બધા, એટલે ખેડૂભાઈ ઉપર પૂરેપૂરો ભાર છે આ વખતે। આ ધાણા વરી જો કાલ અહીંથી બધા વાહન લઈ લીધા છે, ગોઠવી દીધા છે ને હવે વાગવામાં બપોર થઈ ગયા છે, ટૂંકમાં 12:30 જેવો ટાઈમ થયો છે।
પૂણો 1 થવા જાય છે ને અમારા વિરેનભાઈ તે બપોરાઈ કરવા માંડ્યો ને એની મમ્મી કંઈક કરે છે તૈયારીઓ. જલ્લાભાઈ ને સોનલ ગયા હે આટો દેવા, બાપુ ગયા મૂકવા ને સુરભીબેનને તેડવા. શનિવાર એટલે સુરભી 12 વાગે છૂટે. હવે જો મારા ભાઈ બપોરા કરી રહ્યા है. क्या खा रहा हो भाई? બટેકા વઘારેલ મતલબ કે સૂકી ભાજી સ્પેશિયલ બનાવી પોતા માટે. સાયલું પોતે ઉતારીને તૈયાર કરી દીધી. એમાં દાડા બધું એમ જ કરી દેતા, પોતાને જે ખાવું હોય ને બધું તૈયાર કરી દેતા. બધા કામમાં હોય તો બધાનું શાકે બનાવી દેતા. આ બાજુ કંઈક નવી રેસીપી ચાલુ થઈ ગઈ છે, ખબર નહીં, આઈ ડોન્ટ નો. તો શું બનાવો છો તમે? ફુદીનાની ચટણી કરવી, બા કે દિના કે હા, છાસ નાખીને ખવાય, મજા આવે. ટાઢો હોય ઠંડો હોય? ઠંડો હોય. ઠીક છે. લીલો તો બહુ સારી, ફુદીનો બહુ સારો. હા, ઉનાળાનું. ઠીક છે. તો ભાઈ આપણે મસ્તીનો ઘરનો હે ફુદીનો. અમારા કાનભાઈ બી રાખી ગયા હે. લીંબુડીને ખામણામ છે ને એ બીજે જ રાખે. લીલો હા, ગજરા મૂકે કાયમ ને કાયમ. જો લીંબુડી બચી એવી ઓલી ઝીણું ઝીણું લીંબુ જાય. આ તો સોડાની છે ને એટલે અમને થોડો એનો હરખ છે ને સોડાની. ઓલી આપણે દેશી છે, લીંબુ તો ખૂટે જ નહીં. આથણા કરવા થાય સોડા લીંબુ નાખના હોય ને બગડે ને. હા, છાલ થોડીક આપણે હું તો ખામ એમને હોય એ તાજા તાજા સીધા સીધા કરીને ખાધા હોય ને તો ખવાય. પછી જાજો ટાઈમ ના આવે. અને આ તો બગડે જ નહીં બરોબર. સોડા ને લીંબુ નાથના. ઓલા હતા ને એ બી વગર ના હતા, એ તો કડવા બહુ. હા, ઓલા જાડા હતા એ ને. હા, એની છાલ કડક થઈ ગઈ, બધા આથણા નાખી દીધા. હાવ કડવા. હા, કડક થઈ ગઈ, ખટાઈ નું નામ ને કડવા કડવા લાગતા હતા. ભાઈ કોઈને ફુદીનો જોતા હોય ને તો લઈ જાય. જો અમારે છે ને ફુદીનો ઘણો છે. હમણાં પાણીપુરી કરી ને તેથી. પાછો ઓલો ઉપર વેલો છોકરે. હા. હાલો, આપણા માટે શું છે શાકમાં રેસીપી જોઈ લઈ. આ અમારા વિરેનભાઈ સૂકી ભાજી બનાવી એટલે સુરભીને બહુ ભાવે. આ આપણી ઘરની કેરી, અટકીની કચુંબર. અને શાકમાં છે આપણા માટે સ્પેશિયલ દેશી ટમેટો, ઝીણી દેશી ટમેટીનું શાક. मस्त मज़ा આવવાની है ખાવાની. इसमें किया है ગાજરના આથણા, ચાસણી ઉમેરેલ. મજા આવી જવાની. હાલો હાલો ભાઈ બપોરા કરવા. બપોરા કરી લઈ, બપોર પછી વરી જોઈએ ને. આજનું તપ જોતા એમ થાય કે વરી કેમ પાછો આદર કરવાનો હોય ને એવું લાગે હે. હા, 25 થી 29 છે વરી. પાછી વરી ચોથા મહિનામાં એક છે. આ વખતે ખેડૂભાઈને શું થાય જોઈએ, હાથમાં આવેલ કોરીઓ ટૂંકમાં લઈ જાય ને એવું પોઝિશન છે ને. ઘણા બધાને કદાચ લઈ લીધો હોય, કેમ કે આ વરસાદે નુકસાન અમુક એરિયાઓમાં બહુ કર્યું. અમારાથી આ સાઈડ નથી, આથમણી સાઈડ, પણ આમ વેરાવેર ઉગમણી સાઈડ વધારે છે. સણોસરી, ભણગોર ને ચોખંડામાં અમારાથી વધારે વરસાદ આવે ટૂંકમાં. એમાં અપિયા ને ટેભડા ને લાલપુરના અમુક ગામડામાં તો 2 દી સુધી વારો કાઢ્યો. આગલા દિવસે 18 તારીખે કરા, બીજા દિવસે વરસાદ ને પવન, એટલે બહુ બધું નુકસાન કર્યું છે. હાલો, એ બધાની વચ્ચે આપણે થઈ ગયા છે બપોર, તો કરી લઈ બપોરા. હાલો, બાપુ આવી ગયા સુરભીબેનને તેડીને જલાભાઈને મૂકી. આવો પધારો મારા દેશમાં તો અહીં ઘરે આવી ગયા. અમે ગયા તા જલાને સોનલ માસીને મૂકવા, પછી એ લોકો અહીંયાથી વૈયા ગયા ને અમે આવતા ત્યાં ઘરે. હા, નોતરું આવ્યું. એ હજી નોતરું હે તો એટલે હવે યાદ આવે. ખારી પેડા હે, પેડા. અને જમવાનું નોતરું છે કાલ. એટલે ભાઈ મનોરથનું આમંત્રણ, કંકોત્રી આવી ગઈ છે. હસ્તલ ગામે જવાનું છે. અમારા બાના કાકાની દીકરી બેન નહીં કરે કા. હા, પાર્ટી જબરી, કંઈ ઘટે નહીં.
હાલો ભાઈ, તો હું ને સુરભીબેન બેસી ગયા છે બારે બપોરા કરવા. જોરદાર પંખાની હવા નીચે કાં બે. અમને પણ અંદર ના કોઈ બહુ ભીડ થઈ જાય. હા જોકે આમ જગ્યા તો હતી પણ અહીં મજા આવે ને હવા આવતી હોય. રસોડાનો પંખો છે ને ધીમો ફરે. ધીમો ફરે ને પાછું અંદર બફારો થાય આમ હવે તો. હાલો બપોરા કરવા હોય. આ હે આપણું દેશી મેનુ. હિરેનભાઈને બનાવવા છે પાસ્તા. તે આ બપોરનો મંડાણો હતો તે ફૂંકાઈ ગયા એટલે બાફી અને આપણે ડુંગળી ને ટમેટા ને બધું નાખી અને વઘારી દઈએ. તો ભાઈ આજે આપણે બનાવે છે ઘરે પાસ્તા. ફોનમાં જોઈ છે ને પાસ્તા બનાવવાનું ચાલુ થઈ ગયું. પાસ્તા આપણે વખાઈ ગયા છે, હવે વઘારવાના છે. આ બધું નાખી પછી ઝીણું ઝીણું મોટું ગયો કલર ચેન્જ થઈ ગયો. હવે ટમેટા મરચાં નાખી દઈએ. આપણે પાસ્તા નાખી દીધા. पास्ता का नाश्ता का कहीं ना बनाते तो बहुत देर में उनका हम बनावतो जरा पाकवा दे એટલે આપડા પાસ્તા સૌ થઈ ગયો. આપણા પાસ્તા રેડી. પાસ્તા છે તો મસ્ત ખાતે કે હવે જોઈએ ને મજા આવે તો पास्ता का नाश्ता ले जा सुबह में करेंगे ते कई ना कर ले ने पास्ता એને અમે નતો ખાવા. શું કરો સરા પાણીપુરી ખાય. કાયમ તમે ગજબ ના છો. હાલો તો પાણી પૂરી વહી દીધી તે પાછી બનાવી દીધી અને ચટણી તો હતી. પાણી બનાવવામાં કંઈ વાર લાગે ને. જો ભાઈ પાસ્તા પછી ડાયરેક્ટ પાણીપુરી. બટાકાનું શાક વેરીને કરાવ્યું બપોરે, સૂકી ભાજી, પછી પાસ્તા કર્યા, પછી પાણીપુરી કરી. હવે એમાં ખાવાની હું હુંયારી સાંજે તા મેં તો જો બટાકાનું શાક જ ખાધું પાસ્તા એટલે આપણે આ પાણીપુરી લાવવાની ભાઈ. એ હેરા કઈ ના હોય ને. હા કઈ ના હોય. પાણીપુરી લઈ બીજું કઈ ના જાય. હાલો તો આપણે જઈને નારિયેળ બે લીલા ઉતાર્યા છે મસ્ત ના, તો એ ખેપામાં ચોતલા કાઢીએ. હાલો તો નારિયેળ તોડ્યા હતા બે. મમ્મી કે વધારવા હાટું રાખવા તો એ ફોલવા ગયા હતા. શું થયું? ઠીક કાચા હે એમ કે હે. વિરેનભાઈ આવે હે મમ્મી દેવા. હાલો ગાઈસ, તો મસ્તનો નાસ્તો કરી લીધો પાણીપુરીનો. હવે અમે આવી ગયા હે છત ઉપર ને અત્યારે થાય આરતી. શિવના મંદિરે એની આરતી વાગે છે ત્યાંથી કાયમ આપણા ઘરે સંભળાય સવાર સાંજ બે ટાણા. અને ઘણીવાર આરતીનો આપણે લાભ લીધો હે. તો અત્યારે આરતી ચાલુ છે ને અમે આવી ગયા અહીંયા છત ઉપર એન્જોય કરવા. છત ઉપર જે આવીને મજા આવે ને આમ ખુલ્લું ખુલ્લું વાતાવરણ હોય ને. હું તો પપ્પાને કહેતી હું ઘાલો હું અજય પપ્પા કે હજી એટલી કે ગરમી નથી પડતી પછીથી કે જા હું ખેતરમાં કે એમ. આ બાજુ આપણા ભાઈ આવે છે સ્ટ્રો લઈને નારિયેળ લઈને. ઓહો હો મોજ પડી ગઈ હતા કા ભાઈ ને બપોર મેં મસ્તીનું એનું ફેવરેટ શાક જડી સૂકી ભાજી કા. પછી વળી પાસ્તા કર્યા. પાસ્તા પછી પાણીપુરી ખાધી. પાણીપુરી પછી આનો રાઉન્ડ કા હટખાટું જ છે આપણે. હવ ભાઈ મારે હજી પાણી નથી ખૂટ્યું. તયું ન પીવું. લાવ ખોટાડ દો. ના તું થાવ પી જા. હાલો તો અત્યારે પડી ગઈ છે હાજ ને પપ્પા ગયા હે ને હેડે ટ્રેક્ટર રાખવા. તો હમણાં એને ફોન કર્યો તો પપ્પા કેમ તમે હજી નથી આવ્યા. તો એ કે પૂરું કરી લીધું હે તો એને ટ્રેક્ટર ત્યાં હાંકી લીધું હે. તો હવે બસ એ ઘરે માટે નીકળે છે. અને અમે તો રૂંઢે નાસ્તો કરી લીધો એટલે અત્યારે ભૂખ નથી. હું જરીક રાજુ કાકાને જમવાનું દેવા માટે આવી હતી અહીંયા. અને હવે આમથી અવાજ આવે છે ટ્રેક્ટરનો. મારા પપ્પા આવતા જ લાગે છે. પછી પપ્પા આવે તો જમી લઈ, વાસણ કરી લઈ અને પછી આરામથી સુઈ જાય. આવે છે આમથી પપ્પા. ટ્રેક્ટર ત્યાં જ રાખી દેતા લાગે, પછી જરૂર પડે તો કાઢવાનું એમ. હા અહીંયા જ રાખી દે.
દીકરી એવું કહે કે મને કે પપ્પા કરતાં રાત વધારે ગમે. પપ્પા આવે ને તો એ રમકડા કે એવું કંઈક લઈ આવે, પણ જો રાત આવે ને તો એ મારા પપ્પાને મારા ઘરે લઈ આવે. એટલે સાંજે ટૂંકમાં પપ્પા આવે ને પછી એની હારે રહેવાની બહુ મજા આવે, એમ અલગ જ હોય. તો હવે હે પપ્પા આવો. હા આપણું ઘર હતી, મન થાય ત્યાં આવીને મન મને થાય તો એ જઈ એમ છે. બેહો ને જમવા. ચાલો. ખાવા જેટલો મોરો સાફ કરો. આવો હાલો રસોડામાં ભાણામાં નાખું. તો ખાવા જેટલો મોરો સાફ કરે ને પછી ડાયરેક્ટ ખાવા થઈ ગયા છે. ભૂખ લઈ ગયા, મોડું થઈ ગયું, ગયો તો નેહડે ટ્રેક્ટર બે વાર હાકી નાખ્યું. રજવાઈ પઠાણ થાય, તડકા આવતા થાય એટલે ભાતું પૂરી વાળું આપું. અને હવે હું હે ને હવે દૂધ ભરવા જાઉં ને તે તો અમારે જોડાવી લેજે અને મેળવ હાલતો જ કરી દેજે. ઢેફાવાળું હે ને ખડખડમાં કરે તો એમાં કરજે. ટૂંકમાં થોડુંક આ પોચા જેવું હતા તો એકવાર અમારે પાછો ઊભો હાલીએ એટલે આમ આંખોમાં ઝડપ થાય, ઢેફાઈ ભાંગી જાય અને બીજી વાર આપણે આડા પંચી આંખોમાં થડકા ના આવે, વેગે થાય અને આંખવાની મજા આવે. એમ બહુ થડકો ના આવે. નેહડમ નથી નીકળ્યા, માઇપે બેહેલું જરાક ઊંડું બેહે એટલે તો એ થડકો દે ટ્રેક્ટર ઉપર ચડે ને તો એવા કઠણ હોય. હાલો તો હવે યારું કરી લઈ, કામની ઉપાધિ કાયમ કરવાની છે. એક તો પાછી સીટ નબળી છે ને, પડી જાય તો શું કરું? હું તો ના દે કઈ ને પકડું. સીટનો બોલ લગભગ બધા તૂટી ગયા, એક બોલ ઉપર થયા છે કઈ આમ ઉથમી થઈ જાય કે ના હવે છે ને એક વટી નાખી કે ઠીક હે મારુતિ હાજર ને હેરી કે પેલો શું કહેવાય મિનિસ્ટર બે ને હાજર ને હેરી જોઈ હાજર હા જોઈ એવી કે એથી હેલો ઠીક હે હવે નવું નહીં કહેવું મિનિસ્ટર કેવું રાખતું હોય. પાછા જે હું ટ્રેક્ટર હે એમાં ઓકે ના ના આપણે ઉપાડવું નથી. પણ સીટ હલાવી કરી લે ને હા તો ટ્રેક્ટર આગળ બોનટ હળી પડી જાય. મારુતિનું બોનટ ચડાવવું એ વાંધો. મારુતિની સીટ થોડી સીટ કહેવાય, આપણે આમ શું કહીએ ઉનાળી જકેડી ફરી આવી મિનિસ્ટરને હું મિનિસ્ટરને હોય ને એ આમ ઊંચું એકદમ ઊંચું. કોઈ હમણાં વરસાદ થયો ને ટાઢી ટાઢી લઈ રાખ્યું આવે. રાજુભાઈ વાતોમાં તમને અંદાજ તો આવતો ટાઢા બોલ નજીક પાણીપુરી કેમ બની આજે હે ને એવું હતું કે આ બટેકા બફાઈ ગયા હતા વધારે. પછી મમ્મી કે તો પાણીપુરી કરવી કે થોડીક પૂરી હે. મેં કીધું કરી નાખો. આમાં મન જો પાણી હોય ને ફુદીનાનું એટલે મોજરી જ આવે. હા મીઠું પાણી પૂરી બનાવી નાખી ને. યસ બધા ખાઈ લે ના મમ્મીને ને બાને બાકી હે. મોરા પડી ગયા ખાવા. અમે તાર ઊંધે ખાઈ લીધું તું મેન ભાઈ એટલે અત્યારે જરૂર નથી, નહીં તો આમ તમારે ભેગા હોય. તે ફોન ના ફોન કરવો હતો તમે મમ્મીને પૂછ્યું મેં પપ્પા કેમ ના ગયા તો એ કે ટ્રેક્ટર રાખે. જો કરો નથી આંગળી આવી જાય પછી તમે આવ્યા જ નહીં. પછી મમ્મી કે હું ફોન કરું તો મેં કીધું કરો તમે. આગળ હાલતો સારો ને તો ફોન આવ્યો ના હાલો તો ખાઈ લે.